નમસ્કાર મિત્રો, 11 જૂનના રોજ ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી જયાબેન નગીનદાસ સંઘવી પ્રાથમિક શાળામાં ઇકોબ્રિક્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવાનો અને પ્લાસ્ટિક કચરાના જવાબદાર વ્યવસ્થાપન વિશે સમજ આપવાનો હતો. ઇકોબ્રિક્સ બનાવવા માટે સ્વચ્છ અને સંપૂર્ણપણે સૂકી પીઈટી પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ચિપ્સના પેકેટ, બિસ્કિટના રેપર, ચોકલેટના રેપર, દૂધની થેલીઓ, પ્લાસ્ટિક બેગ અને અન્ય નોન બાયોડિગ્રેડેબલ તથા મલ્ટીલેયર પ્લાસ્ટિકને લાકડીની મદદથી સારી રીતે દબાવીને ભરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલી ઇકોબ્રિક્સ પ્લાસ્ટિક કચરાને લેન્ડફિલ અથવા પર્યાવરણમાં જતા અટકાવવામાં મદદ કરે છે. કેટલીક સંસ્થાઓ અને રિસાયકલિંગ એકમો આવા પ્લાસ્ટિકને પ્રોસેસ કરીને પ્લાય શીટ જેવી મજબૂત બોર્ડ સામગ્રી બનાવે છે, જેનો ઉપયોગ શાળાની બેન્ચ, ટેબલ અને અન્ય ફર્નિચર બનાવવા માટે થઈ શકે છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, ઇકોબ્રિક્સ વિશે માહિતી મેળવી અને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજવાની સકારાત્મક ભાવના દર્શાવી. નાના પગલાં પણ મોટા પરિવર્તન તરફ દોરી શકે છે. ચાલો આપણે સૌ મળીને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા અને સ્વચ્છ તથા હરિયાળું પર્યાવરણ બનાવવા માટે પોતાનું યોગદાન આપીએ. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હું પરમ સુજીત્રા ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટમાં ઇન્ટર્નશીપ કરી રહેલા વિદ્યાર્થીઓના ગ્રુપ તરફથી તારીખ 11 જૂન શ્રીમતી જયાબેન નગીનદાસ સંઘવી પ્રાથમિક શાળામાં આયોજિત એક ઇકોબ્રિક્સ અવેરનેસ પ્રોગ્રામ વિશે શોર્ટ રિવ્યૂ આપીશ. તો જેમ કે આજના સમયમાં આપણે જાણીએ છીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કેટલો વધારે ઉપયોગ થાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે LDPE પ્લાસ્ટિક અને મલ્ટીલેયર પ્લાસ્ટિક આજના જીવનમાં ખૂબ જ એનો વધારે ઉપયોગ થાય છે. આ પ્લાસ્ટિક પર્યાવરણ માટે એકદમ જ હાનિકારક છે. આ પ્લાસ્ટિક લેન્ડ પોલ્યુશન અને વોટર પોલ્યુશનનું પણ એક મોટું કારણ છે. મલ્ટીલેયર પ્લાસ્ટિક પ્રાણીઓના જીવ માટે પણ એકદમ જોખમકારક છે. તો આ બધી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આજના સમયમાં ઇકોબ્રિક્સનો કોન્સેપ્ટ એક સફળ કોન્સેપ્ટ સાબિત થઈ શકે છે. તો ઇકોબ્રિક્સ બનાવવી ખૂબ જ સરળ છે. ઇકોબ્રિક્સ બનાવવા માટે એક PET પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. આ PET પ્લાસ્ટિકની બોટલની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે LDPE પ્લાસ્ટિક અને મલ્ટીલેયર પ્લાસ્ટિક મજબૂતાઈથી ભરવામાં આવે છે અને આ બોટલ ને પ્લાસ્ટિકથી ભર્યા બાદ એ બોટલ એક ઇકોબ્રિક્સમાં કન્વર્ટ થઈ જાય છે. આ ઇકોબ્રિક્સની આપણે પ્લાય શીટ બનાવીને ફર્નિચર બનાવવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે વિદ્યાર્થીઓ માટે શાળામાં બેન્ચ અને ટેબલ બનાવવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. આ ઇકોબ્રિક્સનો આપણે ગાર્ડનની વોલ બનાવવા માટે અને અન્ય ડેકોરેશન પર્પઝથી પણ ઉપયોગ કરી શકીએ છીએ. અને જો વાત કરીએ વિદ્યાર્થીઓના રિસ્પોન્સની, તો અમારી એક્ટિવિટીઝ દરમિયાન અમે ખૂબ જ સરસ રીતે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના પર્યાવરણમાં ખરાબ અસરો વિશે માહિતી આપી અને ઇકોબ્રિક્સ કઈ રીતે બને તે વિશેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન આપી અને વિદ્યાર્થીઓ તરફથી એકદમ પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો. તેઓએ એક ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેટ કર્યું અમારી એક્ટિવિટીઝમાં અને ઓવરઓલ એક પોઝિટિવ રિસ્પોન્સ જોવા મળ્યો. તો આખરે હું એક જ વસ્તુ કહેવા માગીશ કે આપણે પણ આપણા પર્યાવરણનું ધ્યાન રાખતા પ્લાસ્ટિકનો એકદમ જવાબદારીપૂર્વક અને ધ્યાનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ. નમસ્તે મિત્રો, મારું નામ વિશ્વ કથિરિયા છે. હું PDPU ગાંધીનગરમાં કેમિકલ એન્જિનિયરિંગમાં BTech કરી રહ્યો છું. મેં મારી રૂરલ ઇન્ટર્નશીપ ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ જામનગરમાં કરી છે. ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અમે એક ઇવેન્ટ ગોઠવ્યો હતો, જેમાં અમે એક જાગૃતિ અભિયાન કર્યો હતો, જેમાં અમે સ્કૂલમાં જઈને ઇકોબ્રિક્સનો કન્સેપ્ટ બધા સ્ટુડન્ટ્સને સમજાવ્યો. આ કાર્યક્રમમાં અમે બાળકોને સમજાવ્યું કે રોજિંદા જીવનમાં જે પ્લાસ્ટિકનો કચરો એટલે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અને LDPE લો ડેન્સિટી પોલિથીન ટાઈપના પ્લાસ્ટિક આપણે બોટલ્સની અંદર ફિલ કરી શકીએ. સિંગલ યુઝ પ્લાસ્ટિક્સની અંદર મલ્ટીલેયર પ્લાસ્ટિક્સ આવે, જે 2 ટાઈપ્સના લેયર એટલે એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિક્સ ટાઈપ્સના હોય, અને LDPE એટલે જે નોર્મલ પોલિથીનની બેગ્સ ને કચરાની થેલીને એ બધી હોય એ હોય. એટલે આપણે એને એ બોટલ્સની અંદર એકદમ
ટાઇટલી ફિલ કરી દઈએ જ્યાં લગીને કઠણ થઈ જાય, પછી આપણે એ કેપ બંધ કરી દઈએ, લઈને આપણે ઇકોબ્રિક્સ કહેવાય. એ ઇકોબ્રિક્સથી આપણે રિયુઝેબલ બિલ્ડિંગ બ્લોક્સ બનાવી શકીએ અને આઉટડોર ફર્નિચર જેમ કે સ્ટૂલ્સ, ટેબલ્સ અને પરમનન્ટ વોલ્સમાં આપણે બ્રિક્સની જગ્યાએ ઇકોબ્રિક્સ યુઝ કરી શકીએ. મેં બાળકોને ખૂબ ઉત્સાહ સાથે એને અમારો સાથ દીધો. અમે બાળકોને ફન ગેમ્સ રમાડી જેમાં અમે ઇકોબ્રિક્સ બનાવડાવી બધા સ્ટુડન્ટ્સ પાસેથી. અમે પર્યાવરણ રિલેટેડ ઘણા પ્રશ્ન પૂછ્યા જેનો ઉત્સાહપૂર્વક અમને જવાબ આપ્યો હતો. ઓવરઓલ આ ઇવેન્ટ સારું હતું. થેન્ક યુ.